ભરૂચ જાડેશ્વર ખાતે આવેલી પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે યોગ સાધના ભઠ્ઠી યોજાઈ હતી। બ્રહ્માકુમારીઝ સંસ્થાના પ્રથમ મુખ્ય પ્રકાશિકા માતા જગતબા માતેશ્વરીનો 24 જૂને સ્મૃતિ દિવસ આવતો હોય છે। જેના અનુસંધાનમાં બ્રહ્માકુમારી સ્થાનતા દ્વારા સમગ્ર જૂન માસમાં વિવિધ યોગ તપસ્યા સાધનાના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે। આ સાથે જ અન્ય પણ સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે। ત્યારે 6 જૂનના રોજ જાડેશ્વર ખાતે આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલય ખાતે પણ માતેશ્વરીના સ્મૃતિ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં સવારે 9 કલાકે વૃક્ષારોપણ અને ત્યારબાદ 9 વાગ્યાથી લઈને સાંજે 6 કલાક સુધી યોગ સાધના ભઠ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યોગ સાધના ભઠ્ઠીમાં ભરૂચ સબ ઝોનમાં સમાવિષ્ટ બ્રહ્માકુમારી સેન્ટરના 400 થી વધુ ભાઈ બહેનોએ યોગ સાધના ભઠ્ઠીમાં જોડાયા હતા। આ સાધના યોગ ભઠ્ઠીનો મુખ્ય હેતુ એ જ હતો કે યોગ ભઠ્ઠી દ્વારા સ્વકલ્યાણ તો થતું જ હોય છે, પરંતુ આટલી મોટી સંખ્યામાં એક સાથે યોગ સાધના ભક્તિથી સમગ્ર વિસ્તારના વાયુમંડળનું વાતાવરણ બદલાતું હોય છે, જેને લઈને અન્ય લોકોને પણ આ યોગ સાધના ભઠ્ઠી થકી તેઓનું પણ કલ્યાણ કરવા માટે માં નિમિત્ત સહભાગી બનતા હોય છે। તેથી જ બ્રહ્મકુમારીઝ દ્વારા યોગ સાધના ભઠ્ઠી કરવામાં આવી હતી, જેમાં 400 થી વધુ ભાઈઓ બહેનોએ યોગ સાધના ભઠ્ઠીમાં લાભ લીધો હતો। આ કાર્યક્રમમાં ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ પ્રભા દીદીજી આ નિમિત્તે વિશેષ આશીર્વચન આપ્યા હતા। ઓમ શાંતિ। બ્રહ્માકુમારીઝ અનુભૂતિધામ જાડેશ્વર સેવા કેન્દ્ર દ્વારા આજ રોજ વિશેષ એક તપસ્યા યોગ ભઠ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે। જૂન માસ બ્રહ્માકુમારીઝ વિદ્યાલય માટે એક વિશેષ માસ છે કે જેમાં આ બ્રહ્માકુમારીઝ વિદ્યાલયના સૌથી પહેલા મુખ્ય પ્રશાસિકા માતેશ્વરી જગદંબા સરસ્વતીજી એમનો સ્મૃતિ દિન આવે છે 24 જૂન। તો એમના સ્મૃતિ દિન નિમિત્તે વિદ્યાલય વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે, જેના અંતર્ગત આજ રોજ એક તો વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો, તેમજ આ ભરૂચ સબઝોનના જેટલા પણ બ્રહ્માકુમારીઝના કનેક્ટેડ સેવા કેન્દ્ર છે એ દરેક સેવા કેન્દ્રના ભાઈ બહેનો અલગ અલગ સ્થાન પરથી આજે અહીંયા અનુભૂતિધામ જાડેશ્વર સેવા કેન્દ્ર પર પધારે। લગભગ 400થી વધારે ભાઈ બહેનો આજે સંગઠિત રૂપમાં આ યોગ તપસ્યા કરી રહ્યા છે કે જેમાં ભરૂચ સબઝોનના મુખ્ય પ્રભા દીદીજી એમના સાનિધ્યમાં, એમના આશીર્વચનમાં અને એમના માર્ગદર્શન હેઠળ આ વિશેષ યોગ તપસ્યા ભઠ્ઠીનું આયોજન કરવામાં આવ્યું। અને યોગ ભઠ્ઠીનો મુખ્ય હેતુ એ રહ્યો કે જ્યારે ભાઈ બહેનો આ યોગ તપસ્યા કરે છે તો એવો પોતાની સુખ શાંતિ પ્રાપ્ત કરે છે, પોતાના અવગુણો પર વિજય પ્રાપ્ત કરે છે, તો પોતાનું કરી જ રહ્યા છે, પરંતુ સાથે સાથે જ્યારે આટલા બધા ભાઈ બહેનો સંગઠિત રૂપમાં એક સાથે બેસીને મેડિટેશન અથવા તો તપસ્યા કરે છે તો એ શક્તિશાળી પ્રકંપન આખા વિશ્વમાં ફેલાય છે। તો આખા વિશ્વના અંદર સુખ શાંતિનું કાર્ય કરવું, સુખ શાંતિના પ્રકંપન ફેલાવવા તેમજ વિશ્વને દુઃખ અશાંતિ દૂર કરવાનું આ ખૂબ સહજ સાધન છે યોગ તપસ્યા ભઠ્ઠી, કે જેનું આજે અનુભૂતિધામ જાડેશ્વર સેવા કેન્દ્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। ઓમ શાંતિ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ।